અત્યારે જે રીતે અર્જુન મોઢવાડિયાની વાત આવી રહી છે અને 4:30 વાગ્યાનો સમય નિશ્ચિત થયો છે. હવે એક વસ્તુ એક ચર્ચા એ પણ કરવી જોવે અહીંયા, અને એ સ્વાભાવિક રીતે ચર્ચા અત્યારે કરવી જોવે. કારણ એની પાછળના હું આપને ગણાવી દઉં કે અર્જુન મોઢવાડિયા અત્યારે શું કામ, કયું કારણ છે કે અર્જુન મોઢવાડિયા એટલા સમયથી કોંગ્રેસમાં રહ્યા અને હવે અચાનક જ તેમને કોંગ્રેસમાંથી દૂર થવાનું મુનાસિફ લાગ્યું અને ભારતીય જનતા પાર્ટી. એની પાછળનું કારણ થોડા દૂર જઈશું તો ભરૂચ બેઠક ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરે છે. એ ભરૂચ બેઠક કે જે અહેમદ પટેલ જ્યાંથી સાંસદ રહ્યા છે, સ્વર્ગસ્થ અહેમદ પટેલના સંતાનો ત્યાંથી ચૂંટણી લડવા માટે ઈચ્છુક હતા. એ પછી મુમતાઝ પટેલ હોય કે ફૈઝલ પટેલ હોય, એ ત્યાંથી ચૂંટણી લડવા માટે ઈચ્છુક હતા અને એ શક્ય ન બન્યું. અર્જુન મોઢવાડિયાની વાત કરીએ તો હર હંમેશ અર્જુન મોઢવાડિયા એ અહેમદ પટેલની તરફેણમાં રહેનાર કોંગ્રેસી નેતા તરીકે જ તેમને ઓળખવામાં આવ્યા છે. અહેમદભાઈ પટેલનો સ્વર્ગવાસ થયો ત્યારથી ગુજરાત કોંગ્રેસની જો વાત કરીએ તો કોઈ હવે એવો નેતા નથી કે જે સ્વર્ગસ્થ અહેમદ પટેલના ખેમામાં પહેલેથી રહ્યો હોય અને અત્યારે પણ સ્વર્ગસ્થ અહેમદ પટેલને માન સન્માન આપતા હોય. બાકીના અત્યારના જે નેતાઓ છે જે તે સમયે અહેમદ પટેલ અને તેમની વચ્ચે ઊભી થયેલી અનેક તિરાડોની વાતો પણ સામે આવેલી છે. એટલે એક રીતે જોવા જઈએ તો અહેમદભાઈ પટેલનો સ્વર્ગવાસ થયો એ પછી ગુજરાત કોંગ્રેસની અંદર અહેમદભાઈ પટેલનું જૂથ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયેલું હતું. એકમાત્ર વ્યક્તિ બચેલી હતી એ અર્જુન મોઢવાડિયા કે જે પહેલેથી લઈ અને અહેમદભાઈ પટેલનો સ્વર્ગવાસ થાય છે ત્યારબાદ પણ તેમના પરિવાર સાથે રહે છે અને અહેમદભાઈ પટેલની જે તરફેણ કરનારા લોકો છે તેમની સાથે રહે છે. હવે આવું જ કોઈ રહ્યું નથી. જે રહ્યા છે એ જે તે સમયના અહેમદ પટેલના વિરોધીઓ છે અને એટલા માટે આ પણ એક કારણ હોઈ શકે કે અર્જુનભાઈ મોઢવાડિયા હવે કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા તરફ આગળ વધી રહ્યા છે.